બીજી એક સંખ્યા આપેલી છે 156 156. તો ચલો આનું અવિભાજ્ય અવયવીકરણ કરીએ. શું થશે? 156 પહેલા 2 થી તો ભાગી શકું, બિલકુલ. 2 સત્તા 14, 14 આપણે જોઈએ 15, અહીંયા 1 હોય તો 2 અઠ્ઠા 16. પછી 78 2, સો 78 ને જો હું 2 થી ભાગું શું મળે? 2 તેરી 6, 7 માંથી 6 ગયો 1, 8 અહીંયા, 2 નવા 18. તો 39 into 2. 39 2 ના ઘડિયામાં તો આવશે નહીં, 3 ના ઘડિયામાં આવી જાય, બિલકુલ. 3 એકા 3 અને અહીંયા 3 તેરી 9, 13. આપણને ખબર છે અવિભાજ્ય સંખ્યા, તો એનો અવયવ તો એક જ આવવાનો છે. બરાબર. તો હું શું લખી શકું આને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે? 156 બરાબર 2 ગુણ્યા 2, 2 બે વાર, તો 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. ઓકે, ચલો બીજો એક ક્વેશ્ચન અહીંયા જ કરી દઈએ. આના પછી જે ત્રીજી સંખ્યા છે તે છે 3825, 3825. આના અવયવીકરણ મારે કરવાનું છે. ઓકે, તો ચલો પહેલા 3825 એકમનો અંક છે 5, બેકી સંખ્યા નથી, તો 2 વડે તો ભાગ નહીં ચાલે. 3 વડે ચાલશે કે નહીં મારે ચેક કરવું પડશે. કઈ રીતે ચેક કરીએ? એના આંકડાનો સરવાળો શું થાય છે? 3 વત્તા 8 શું થશે? 10. 10 વત્તા 2 12 વત્તા 5 12 વત્તા 5 નહીં 8 વત્તા 3 8 પ્લસ 3 11, 11 પ્લસ 2 13, 13, 13 વત્તા 5 18. તો મારો ત્રણેય આંકડાનો સરવાળો 3 વત્તા 8 વત્તા 2 વત્તા 5 18 થયો. 18 3 ના ઘડિયામાં આવે તો આ સંખ્યાનો 3 થી ભાગ ચાલશે. તો જો હું નોર્મલ ડિવિઝન કરું 3825 3 થી, 3 એકા 3, 3 માંથી 3 ગયો 0, 8 ઉતાર્યો, 3 દુ 6, 8 માંથી 6 ગયા 2, પાછો 2 આવ્યો, 3 સત્તા 21, 22 માંથી 21 ગયા 1 અને અહીંયા 5 ઉતાર્યો, 3 પંચા 15, 0. તો શું આવ્યું મારી પાસે? 1275. બરાબર. હવે 1275 માં પાછું એ જ રીતે આપણે ચેક કરીશું કે 3 એનો સરવાળો 3 થી ભાગી શકાય કે નહીં. 2 ને 1 3 ને 7 10 ને 5 15 ભાગી શકાય. તો પાછો ભાગ. 3 ચોક 12, 2 આંકડા ખતમ, 7 છે, 3 દુ 6, 1 વધ્યો, અહીંયા હતું 7, મેં કર્યું 3 દુ 6, તો અહીંયા 1 વધ્યો ને અહીંયા છે 5, 15 આવે, 3 પંચા 15, તો 425. જેને આ મેથડ ન સમજાતી હોય નોર્મલ ભાગાકારથી પણ કરી શકે, બટ એ ખાલી થોડોક વધારે ટાઈમ રહેશે. 425 સરવાળો શું થશે? 5 અને 4 9 અને 2 11. 3 ના થી નથી ભાગી શકાય, તો 3 ના ઘડિયામાં નહીં આવે. 4 માં તો ઓબ્વિયસલી નહીં આવે. 5 થી જોઈએ. 5 અઠ્ઠા 40, 2 વધ્યા અને 5 25, પચું 25 85, 5 ગુણ્યા 17 અને this is 17 into 1 થઈ ગયું. તો 3825 નું શું મને અવયવીકરણ મળ્યું? 3 બે વાર 3 નો વર્ગ, 5 બે વાર 5 નો વર્ગ ગુણ્યા 17, 17 એક વાર. તો આ થઈ ગયો 3825 નું અવયવીકરણ. બરાબર. હવે હજુ બીજા બે ક્વેશ્ચન છે આમાં જ તે. તો બહુ જ સિમ્પલ છે. જો આ બધા દાખલા છે, ઇઝીલી સ્કોર કરી શકો છો આમાં માર્ક્સ. 5005 5005. આ પ્રશ્ન એક જ ચાલી રહ્યો છે, એના જ બધા સબ ક્વેશ્ચન છે. 5005 છેલ્લો આંકડો 5, આંકડાઓનો સરવાળો 5 વત્તા 5 10, 3 ના ઘડિયામાં ના આવે તો મારે ડાયરેક્ટ 5 થી જ ભાગ ચલાવવો પડશે. 5 એકા 5, આ 2 0 એમ જ 1001. હવે 1001 5 થી ભાગ ના ચાલશે, 7 થી ચેક કરીએ ચાલે છે કે નહીં. તો આમાં તમારે ડાયરેક્ટ ચેક જ કરવું પડે. 7 એકા 7, 10 માંથી 7 ગયા 3, અહીંયાથી 0 આવ્યો, 7 ચોક 28, 30 માંથી 28 ગયા 2, 1 આવ્યો, 7 તેરી 21. તો
7 ગુણ્યા 143 થશે તમારું 1001. બરાબર, તો આ મને મળી ગયું. ત્યાર પછી 143 કોનાથી ભાગી શકાય? 7 થી ચાલે છે. ચલો ચેક કરીએ. 143 7 નહીં ચાલે, ડાયરેક્ટ ખબર પડે. 7 2 14, 14 માં 14 ગયા 0, 3 આવ્યો, ના આવે. 7 થી નથી ચાલતો. પછી 11 થી જો હું ચેક કરીશ તો ભાગ ચાલે છે કે નહીં. 11 એકા 11, 14 માંથી 11 ગયા 3, અહીંયાથી 3 આવ્યો 33, 11 તેરી 33, તો 11 ગુણ્યા 13 થશે 143, અને 13 પણ અવિભાજ્ય સંખ્યા છે, તો 13 into 1 as it is. તો આ થઈ ગયું આપણું 5005 નું અવયવીકરણ. તો હું લખી દઉં છું. 5005 કઈ રીતે લખી શકીએ? 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. બરાબર. લાસ્ટ પ્રશ્ન 1 નો લાસ્ટ ક્વેશ્ચન જે છે 7429. કઈ રીતે આનું અવયવીકરણ થશે? 7429, છેલ્લો આંકડો છે 9, તો 2 થી તો ભાગ ચાલશે નહીં. 3 થી ભાગ ચલાવવા. સરવાળો ચેક કરીએ આપણે. તો શું થશે સરવાળો? 7 ને 2 9 ને 9 18, 18 અને 4 22. નથી ડિવિઝિબલ 3 થી, તો 3 થી પણ નહીં ચાલે. 9 થી ચાલશે. જો હું જોઉં તો 9 થી અગર હું ચલાવું તો 9 અઠ્ઠા 72, 73 74, અહીંયા 2 વધ્યું. 9 દુ 18, 19 20 21 22 49, એનથી કઈ નહીં ચાલે. તમે ઇઝીલી ચેક કરી શકો છો ક્યાં ચાલે છે. એ જ રીતે 11 થી ચેક કરો તો એનાથી પણ નહીં ચાલે. એક પછી એક ચેક કરવાનો છે, બીજો કોઈ આમાં આઈડિયા નથી. અવિભાજ્ય નંબર લેતો જવાનો, ચેક કરતા જવાનો. જો 11 થી ભાગ ચલાવું તો 11 છંગ 66, 74 માંથી 66 ગયા તો 8, અહીંયાથી આવ્યા 2, 11 સત્તા 77, 82 માંથી 77 ગયા 5, 9 આવ્યા. આ બી નથી ચાલતું. 11 થી પણ નથી ચાલતું. એ રીતે 13 થી કરશો તો પણ નહીં ચાલે. આનો જે પહેલો અવયવ જે છે ભાગ ચાલશે તે ચાલશે 17 થી. 17. ઓકે, 17 થી તમે ઇઝીલી ચેક કરી શકો છો. 17 નો ઘડિયો ખબર હોવી જોઈએ. 17 ચોક 68, 17 પંચા 85 વધી જાય. 74 minus 68, તો 6, અહીંયાથી 2 આવ્યા. બરાબર. 17 તેરી 51, 51 માંથી 62 ગયા તો શું આવશે? 11, અને અહીંયાથી 9 આવ્યા, અને આપણને ખબર છે 17 into 7 થાય 119. તો આનો મારો ભાગ ચાલ્યો 17, અને અહીંયા વધ્યા 437. બરાબર. તો આ રીતે ક્વિકલી આઈડિયા આવવો જોઈએ. હવે 437 કોનાથી ભાગ ચાલશે? 17 થી ચાલે છે? નહીં ચાલે. ડાયરેક્ટ જ જોતા જ ખબર પડશે. 437 છે, જો હું 17 થી ચલાવું તો 17 2 34, અહીંયા 43 માંથી 34 ગયા, 9 અને 7 ના ચાલે. 17 પછી કયો નંબર આવે છે આપણી પાસે? 19. તો ચલો જોઈએ 19 થી ભાગ ચાલે છે કે નહીં. 19 એકા 19, 19 દુ 38, 38 માંથી 43 માંથી 38 ગયા 5, અને અહીંયાથી આવ્યા 7, 19 તેરી 57, તો 19 into 23 થઈ ગયું. અને 23 આપણને ખબર છે એક અવિભાજ્ય સંખ્યા, તો એનો અવયવ તો એક જ હશે આ. તો આના પરથી હું લખી શકું 7429 ને 17 into 19 into 23, 17 ગુણ્યા 19 ગુણ્યા 23. આ થઈ ગયો આનું અવયવીકરણ. બરાબર. ચલો હવે આપણે જઈએ પ્રશ્ન 2 ઉપર. સ્વાધ્યાય 1.1 નો શું છે પ્રશ્ન 2? તો તે છે નીચે આપેલી પૂર્ણાંકોની જોડીનો
તો આ છે તમારો ક્વેશ્ચન કે બંને પૂર્ણાંકોની જોડી માટે 26 અને 91 નીચે આપેલી પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. એને કઈ રીતનો ઉપયોગ કરવો લખ્યું નથી, તો આપણે આપણી રીત અવિભાજ્ય અવયવીકરણ જ કરશું. અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં તેમ ચકાસો. એટલે જે આપણે સૂત્ર લખ્યું છે એ પણ ચકાસવાનું પૂછે છે. તો અહીંયા પણ પહેલા તો નોર્મલી જેમ અવિભાજ્ય અવયવીકરણ કરીએ તે કરીએ. 26 2 થી ભાગ ચાલશે, 2 ગુણ્યા 13 અને 13 અવિભાજ્ય સંખ્યા તો 13 એકા 13. 91 7 થી ભાગ ચાલે, 7 ગુણ્યા 13 થાય 91, આપણને બધાને ખબર, અને 13 પાછી અવિભાજ્ય, તો અહીંયા આવી ગઈ અવિભાજ્ય. બરાબર. હવે હું શું લખીશ, અહીંયા બંનેનો જો ફેક્ટરાઇઝેશન લખી દઉં તો હું લખી શકું 26 બરાબર 2 ગુણ્યા 13 અને 91 બરાબર 7 ગુણ્યા 13. મારે શું શોધવાનું છે, બંનેનો ગુસા અને લસા. તો ગુસા શું થશે, શું આપણી રીત કહે છે કે બંનેનો કોમન અવયવ અને એની નાની ઘાત. તો બંનેમાં કોમન શું છે, 13 ખાલી, તો એની ઘાત તો એક જ છે, તો ગુસા બની ગયો 13. લસા શું થશે બંનેનો, બધી જ વસ્તુ અને એની મોટી ઘાત, કે બધા જ અવયવો અને મોટી ઘાત, તો શું થશે 2 ગુણ્યા 7 ગુણ્યા 13. 2 સત્તા 14 અને 14 ગુણ્યા 13 જો હું ચેક કરું, 1 ચોક 4, 1 3 ચોક 12, 3 એકા 3 4, 2 8 1 182. તો એ બની ગયો આપણો લસા. તો 13 is the ગુસા, 182 થઈ ગયો લસા. હજી અહીંયા ક્વેશ્ચન પૂરો નથી થતો. આપણે શું ચેક કરવાનું છે કે આ વસ્તુ સેટિસ્ફાય થાય છે કે નહીં, ગુસા અને લસાનો ગુણાકાર. તો હું ચેક કરી લઉં. અહીંયા આ રીતે તમારે લખવું પડશે, ગુસા ગુણ્યા લસા 13 ગુણ્યા 182 શું મળે છે તે શોધો, અને તમારી બંને સંખ્યાનો ગુણાકાર શું આવે છે તે લખો. બંને સંખ્યાનો ગુણાકાર, સંખ્યા શું છે 26 અને 91. તો ચલો એનો ગુણાકાર આપણે ક્વિકલી ચેક કરીએ. 182 ગુણ્યા 13 જો હું ફટાફટ કરું, 1 2 8 1 3 2 6 3 8 24 2 3 6 6. બંને સંખ્યાનો ગુણાકાર જો હું કરીશ, 91 ગુણ્યા 26 શું મળશે મને, 0 અહીંયા, 2 એકા 2, 2 નવા 18, 6 એકા 6, 6 નવા 54, એથી તમે ચેક કરશો તો મળશે 23 66 જ. સેકન્ડ, શું મિસ્ટેક કરી આપણે, 91 ગુણ્યા 26, 1 0, 2 એકા 2, 2 નવા 18, 6 એકા 6, 6 નવા 54, તો 6 4 ને 2 6, 8 ને 5 13, 23 66. તો તે બંને સેમ થાય છે, જે આપણે ચકાસી લીધું. તો તમે નેક્સ્ટ સ્ટેપમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, હું દરેક વસ્તુ લખું છું, આના પછી તમે સેમ રીતે જ લખશો. કે આને હું લખી શકું કે તેથી ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. ઓકે, આ જ પેટર્નનો બીજો ક્વેશ્ચન જોઈએ. સેમ શું છે, હવે બીજો ક્વેશ્ચનમાં તમારા નંબર છે 510 510 અને 92 92. તો લેટ્સ ડુ ફેક્ટરાઇઝેશન. 510 2 થી ભાગ ચાલશે, 2 દુ 4, 1 વધ્યો, 2 પંચા 10, 1 વધ્યો, 2 પંચા 10, 255. બરાબર. પછી 255 નો કોનાથી ભાગ ચાલશે, તમારો 255 નો ભાગ 2 થી તો બિલકુલ નહીં ચાલે. બરાબર.
હવે 3 થી ચાલશે કે નહીં આપણે ચેક કરવા આંકડાઓનો સરવાળો કરવો પડશે. 5 ને 5 10 ને 2 12. 3 થી ભાગી શકાય તો 3 થી ભાગ ચાલશે. 255 ભાગ્યા 3 જેવું કરું 3 અઠ્ઠા 24 1 વધ્યો 3 પંચા 15. 85 5 ગુણ્યા 17 17 પંચા અને આ થશે 17 એકા. 92 નું એ જ રીતે જો હું અવયવીકરણ કરું શું મળશે? 92 નો 2 થી ભાગ ચાલશે? બિલકુલ ચાલશે. 2 ભાગ્યા 46 અહીંયા 2 દુ 4 2 તેરી 6 23 અવિભાજ્ય સંખ્યા તો 23 એકા 23. તો હવે જો હું અવયવ લખીશ શું મળશે? 510 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 અને 92 ના 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ ગુણ્યા 23. બરાબર. આપણે શું લખવાનું છે હવે? ગુસા અને લસા બંનેના. તો ચલો તે શોધી લઈએ. ગુસા એટલે મારે લખવાનું બંનેમાં શું કોમન અવયવ છે. તો કોમન અવયવ કયો છે બંનેમાં? આપણને દેખાય છે ખાલી 2 એની નાની ઘાત. તો તે તો એક જ છે તો 2 પાવર 1 મતલબ 2. લસા એટલે બધું જ અને એની મોટી ઘાત તો 2 ની મોટી ઘાત છે 2 નો વર્ગ. બાકી બધું અહીંયાથી આવ્યા 23 અહીંયાથી આવ્યા 3 5 અને 7. આનો ગુણાકાર આપણે ચેક કરીએ શું આવે છે? 2 નો વર્ગ 4 4 તેરી 12 પંચા 60 60 ગુણ્યા 7 ગુણ્યા 23 હવે વધ્યું 60 ગુણ્યા 7 600 420 ગુણ્યા 23 તો મારે કરવું પડે 42 ગુણ્યા 23 અને એમાં એક 0 હું લગાવી દઈશ. 2 દુ 4 2 ચોક 8 3 દુ 6 3 ચોક 12 6 6 9 તો એ મને મળી જશે. ઓકે નહીં જ આપણે કઈ ભૂલી ગયા. અહીંયા 17 છે બરાબર. ક્વેશ્ચન અહીંયા અવયવ જે છે 2 3 5 ગુણ્યા 17 છે. મેં લખેલું છે ભૂલથી 7 તો આપણો ગુણાકાર પણ ખોટો. અહીંયા આવશે 17. બરાબર. હવે જો હું ગુણાકાર કરીશ પાછો કરવો પડશે શું મળશે? 2 નો વર્ગ 4 4 ગુણ્યા 23 3 પંચા 15 ગુણ્યા 17 15 ગુણ્યા 4 60 ગુણ્યા 17 ગુણ્યા 23 60 ગુણ્યા 17 17 ગુણ્યા 6 102 અને 1 0 તો 100 ગુણ્યા 23. આ તમે કરી શકો છો જાતે. આનો ગુણાકાર કરતા લાસ્ટમાં આપણો આંકડો આવશે 23460. તો ગુણાકારની સ્પીડ હોવી જોઈએ પણ ક્વેશ્ચનમાં કોઈ પણ મિસ્ટેક કર્યા વગર. તો લસા મને મળી ગયો 23460. હવે આપણે શું ચેક કરવાનું છે કે ગુસા અને લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર છે કે નહીં. તો ચલો તે ચેક કરી લઈએ. ગુસા ગુણ્યા લસા મને શું મળશે? 2 ગુણ્યા 23 460 1 0 એમ જ 2 છંક 12 અહીંયા 1 2 ચોક 8 ને 1 9 2 તેરી 6 2 દુ 4 46920 અને બંને સંખ્યાનો ગુણાકાર. હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર 510 ગુણ્યા 92 તમે કરી શકો છો ચેક. એ પણ આવશે આજ તે 46920. તો હું કહી શકું કે બંને બરાબર છે. તો લાસ્ટ સ્ટેપ ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. સેમ પેટર્નનો લાસ્ટ ક્વેશ્ચન પ્રશ્ન 2 નો લાસ્ટ ક્વેશ્ચન. હવે 2 નંબર છે 336 અને 54. તો પહેલા ફટાફટ જેમ કર્યું તે જ રીતે અવયવીકરણ કરીએ. 336 ને 2 થી ભાગ ચાલશે બિલકુલ. 2 એકા 2 1 વધ્યો 2 છંક 12 1 વધ્યો 2 અઠ્ઠા 16. 168 નો બી 2 થી ચાલશે 2 અઠ્ઠા 16 2 ચોક 8.
84 2 ચોક 8 2 દુ 4 42 2 ગુણ્યા 21 42. હવે 21 2 ના ઘડિયામાં ના આવે તો 3 નામાં આવે. 3 સત્તા 21 અને 7 into 1 54 ના જો હું ભાગ પાડીશ 2 ના ઘડિયામાં આવશે બિલકુલ 36 દુ 54 થાય. 36 18 દુ 36 2 નવા 18 અહીંયા આવશે 3 એકા 3 અને 3 તેરી 9. તો અવયવ બની ગયા જ હું લખું 336. 2 ની કેટલી ઘાત 4 બરાબર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર તો 2 ની 4 ઘાત ગુણ્યા 3 અને ગુણ્યા 7. એ જ રીતે જો હું લખું 54 શું લખી શકું 54 ને 2 ની કેટલી ઘાત 3 ઘાત કારણ કે 2 તમે 3 વાર ગુણાકાર કરો છો અને 3 ગુણાકાર હું કરું છું 2 વાર. તો અહીંયા ગુણ્યા 3 1 મિનિટ 2 36 દુ 54 18 દુ 36 9 દુ 18 3 તેરી 9 3 એકા 3 બરાબર જ છે. ઉતાવળમાં પાછી એક ભૂલ 2 ગુણ્યા 36 54 ના થાય. 2 ગુણ્યા 36 શું થશે 36 ગુણ્યા 2 જો હું ચેક કરું છું એ મળશે 2 છંક 12 3 દુ 6 ને 1 7 72 થાય. આપણે ઉતાવળમાં ખોટું લખી દીધું છે. પાછું કરી દઈએ એકવાર. સત્યાવીસ દુ 54 થાય તો 2 દુ 4 અહીંયા આવે 1 2 સત્તા 14 3 નવા 27 3 તેરી 9 અને 3 એકા 3. તો આ થઈ ગયું આનું કરેક્ટ. હવે હું લખી શકું 336 2 નો 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7 અને 54 2 ગુણ્યા 3 નો ઘાત. તો આના પરથી જો મારે ગુસા અને લસા લખવો છે તો તે શું થશે ગુસા 336 54 નાની ઘાત બંનેમાં નાની છે 2 3 એક જ વાર તો 2 તેરી 6 અને લસા થશે મોટી ઘાત તો 2 ની મોટી ઘાત છે 4 અને બાકી બધા જ અવયવો 3 અહીંયા એક વાર અહીંયા 3 વાર તો 3 ની 3 ઘાત અને 7 એક વાર 2 ની 4 ઘાત 2 ને 4 વાર ગુણો તો 2 દુ 4 દુ 8 દુ 16 3 તેરી 9 તેરી 27 ગુણ્યા 7. આનો જો આપણે ગુણાકાર કરીએ તો 16 સત્તા થાય 112 ગુણ્યા 27 શું મળશે મને 3024 3024. આ થઈ ગયો ગુસા. બરાબર. હવે જે આપણે વેરીફાઈ કરવાનું છે તે પાછું લખવું પડશે. ગુસા ગુણ્યા લસા શું મળે છે બંનેની સંખ્યાનો ગુણાકાર 6 ગુણ્યા 30 24 6 ચોક 24 અહીંયા 2 6 દુ 12 ને 2 14 1 6 તેરી 18 તો એ મળશે 18144 18144. થોડુંક બરાબર રીતે લખી દઈએ 18144. અને જ્યારે હું બંને સંખ્યાનો ગુણાકાર કરીશ જે આપણી સંખ્યાઓ છે 336 અને 54 336 અને 54 એનો ગુણાકાર પણ એ જ મળશે 18144. ચલો કેટલી એકવાર જોઈ લઈએ 6 પંચા 30 5 તેરી 15 16 17 18 5 તેરી 15 અને 16 6 ચોક 24 1818144. તો આ થઈ ગયો ગુણાકાર.